ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે યામ ભૂમિતિનું એક સરસ મજાનું ચેપ્ટર, ખૂબ જ ઉપયોગી હોય એવું એક ચેપ્ટર શરૂ કરીએ, રેખાઓ ચેપ્ટર. હવે પછીના ઘણા બધા ચેપ્ટરોનો પાયો આ ચેપ્ટર છે. મૂળ યામ ભૂમિતિનું ચેપ્ટર એટલે ભૂમિતિના કોન્સેપ્ટનો ઉપયોગ થાય અને ગણતરી છે એ આપણે બીજગણિતની રીતે કરવાની હોય છે. એટલે ભૂમિતિ અને બીજગણિતનો સમન્વય એટલે યામ ભૂમિતિનું આવું એક ચેપ્ટર તમે 10મા ધોરણમાં જોઈ ગયા છો, જેમાં અંતરસૂત્ર, બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવવું, ત્રિકોણનું ક્ષેત્રફળ, વિભાજન ગુણોત્તરની મદદથી વિભાજન બિંદુના યામ મેળવવાના વગેરે આવા સૂત્રો અને એ સૂત્રોનો ઉપયોગવાળા એક્ઝામ્પલ તમે જોઈ ગયા. હવે ત્યાંથી આપણે આગળ વધવાનું છે. ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે. સૂત્રો ખાસ તો બધા સમજીને તૈયાર કરે, બરાબર. સૂત્રની વાત આવે તો જ્યારે સૂત્ર ચાલતા હોય ત્યારે 2 વખત સૂત્રો પાછા રિવિઝન કરી અને જોઈ જાય. ઓકે, પહેલાં થોડું આપણે પુનરાવર્તન કરી લઈએ. મૂળ યામ ભૂમિતિમાં પહેલો કન્સેપ્ટ તો છે યામ સમતલ. યામ સમતલ અથવા તો XY સમતલ કે પછી હજી એક ઘણા કહેતો યામ સમતલ, XY સમતલ, લંબાક્ષોની યામ પદ્ધતિ, લંબાક્ષોની યામ પદ્ધતિ, અથવા ઘણા ખાલી સમતલ કે હજી એક નામ છે R2 યામ સમતલ, બરોબર છે. આવા જુદા જુદા નામ આપતા હોય છે. લંબાક્ષોની યામ પદ્ધતિ, R2 સમતલ, XY સમતલ, યામ સમતલ, આવું બધું જ નામ જોઈએ તો એકનો એક જ અર્થ થાય છે. શું છે? તો પરસ્પર લંબ હોય તેવી 2 સંખ્યા રેખાઓ. આટલું યાદ આવી ગયું. આ પણ સંખ્યા રેખા R છે, એટલે કે તમામ વાસ્તવિક સંખ્યા X અક્ષ ઉપર છે. એવી જ રીતે Y અક્ષ પણ બીજી સંખ્યા રેખા છે, એ પરસ્પર લંબ છે અને ઉગમ બિંદુ આગળ છેદે છે. એટલે કે X અક્ષ પરનો અને Y અક્ષ પર જ્યાં મૂલ્ય વાસ્તવિક સંખ્યા 0 દર્શાવે ત્યાં પરસ્પર લંબ રીતે છેદે છે. X અક્ષ અને Y અક્ષનો છેદગણ એક બિંદુ છે, બરોબર. એને આપણે ઉગમ બિંદુ એટલે ઓરિજિન ઉપરથી O કહીએ છીએ અને ઓના યામ 0, 0 લઈએ છીએ. પહેલો X યામ દર્શાવે છે, એ પણ X અક્ષ પરનો યામ 0 છે. બીજો Yનો યામ 0 એટલે કે Y અક્ષ પર પણ વાસ્તવિક સંખ્યાનું મૂલ્ય 0 છે. આટલું, બરોબર. પછી 4 ચરણની વાત કરીએ. આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ ને ચોથું ચરણ. 4 ચરણ છે એ 4 અલગ ગણ છે. અલગ ગણ એટલે કે છેદગણ ખાલી ગણ છે. પહેલું ચરણ અને બીજા ચરણનો છેદગણ આપણે પૂછીએ તો ઘણા વિદ્યાર્થી કહે કે Y અક્ષ આવે. Y અક્ષ ન આવે. પહેલું ચરણ ક્યાં છે? X અક્ષ પહેલું ચરણ નથી. X અક્ષ પૂરો થાય એટલે તરત જ, જોકે X અક્ષ કાલ્પનિક રેખા છે, જેટલું સૂક્ષ્મ વિચારી શકો એટલી સૂક્ષ્મ રેખા છે. એની ઉપરથી પહેલું ચરણ શરૂ થાય છે અને Y અક્ષની જમણી બાજુ પહેલું ચરણ છે. એટલે X અક્ષ અને Y અક્ષની બરોબર ઉપરને ડાબી બાજુ, જમણી બાજુએ આ વિભાગ આવેલો છે, એ પ્રથમ ચરણ છે. એટલે એવી રીતે બીજું ચરણ છે, Y અક્ષની ડાબી બાજુનો ભાગ અને X અક્ષની ઉપરનો ભાગ છે. X અક્ષ કે Y અક્ષ ક્યાંય આવતા નથી આમાં, બરોબર, ચરણમાં. એટલે કે 4 ચરણ અલગ ગણ છે. અલગ ગણ એટલે કે એનો છેદગણ ખાલી ગણ છે, એટલે કે સામાન્ય બિંદુ એક પણ નથી. તો ચાલો હજી એક વધારાનો પ્રશ્ન. આ બિંદુ લખું છું, એ કયા ચરણમાં આવે? પહેલા ચરણમાં કે બીજા ચરણમાં? તો એક પણ ચરણમાં આ બિંદુ નથી. Y અક્ષ પર બિંદુ છે એમ કહેવાય. એવી જ રીતે અહીંયા કોઈ બિંદુ મૂકું તો એ બિંદુ X અક્ષ પરનું બિંદુ છે તેમ કહેવાય. એ પહેલું ચરણ કે ચોથું ચરણ કે પહેલા અને ચોથા 2 ચરણમાં આવેલું છે એમ કહેવું નહીં. બધાના સ્થાન ચોક્કસ છે. પછી ધારો કે અહીંયા બિંદુ કોઈ લખું છું, કોઈ પણ બિંદુ છે એના યામ દ્વારા એનું સ્થાન નિશ્ચિત કરી શકાય છે. એમાં પણ પહેલો યામ X યામ જ લખવાનો, એટલે કે X અક્ષને સંગત યામ લખવાનો, અને બીજી સંખ્યા લખી છે એને Y યામ કહેવાય, એ Y અક્ષને સંગત સંખ્યા છે, બરોબર છે. આટલું પણ ક્લિયર. તો ધારો કે હું અહીંયા 4, 3 બિંદુ લખું છું, તો એનો X યામ અહીંયા 4 આવે છે, 1, 2, 3 ને 4.
YM3 આવે છે 1 2 ને 3. હજી આગળ વિચારો, સમજીએ કે એક્સયામ છે એ શું દર્શાવે છે. તો એક્સયામ 4 છે એ 4 શું દર્શાવે, તો 4 ધન છે એટલે ધન એક્સ અક્ષની દિશામાં અને વાય અક્ષથી અંતર 4 છે એવું દર્શાવે. એક્સયામ છે એ શું દર્શાવે છે, એક્સયામ છે એ ધન છે એટલે ધન એક્સ અક્ષની દિશામાં અને વાય અક્ષથી 4 અંતરે છે. અંતર 4 છે, સમજી શકાય. અહીંયા 4 છે એટલે અંતર 4 થયું એટલું જ અંતર આ હોય. ફરીથી 3 શું દર્શાવે છે, ધ્યાન રાખજો. 3 વાયામ દર્શાવે છે. એ ધન છે એટલે વાય અક્ષની ધન દિશામાં એક્સ અક્ષથી અંતર એ બિંદુનું 3 છે. બરોબર છે. ફરીથી એક્સયામ ધન છે એટલે ધન એક્સ અક્ષની દિશામાં અને 4 છે એટલે વાય અક્ષથી અંતર 4 છે. વાયામ ધન છે એટલે વાય અક્ષની ધન દિશા તરફ એક્સ અક્ષથી અંતર 3 એકમ છે. બરોબર. ચાલો હજી એક અહીંયા ક્યાંય બિંદુ આપણે લખીએ. ધારો કે અહીંયા બિંદુ લખું છું, -3 2 બિંદુ છે ધારો કે. તો -3 શું છે, તો એક્સયામ ઋણ છે એટલે ઋણ એક્સ અક્ષની દિશામાં વાય અક્ષથી અંતર કેટલું છે, 3 એકમ છે. બરોબર. એક્સયામ છે વાય અક્ષથી અંતર દર્શાવે, વાયામ છે એ એક્સ અક્ષથી અંતર દર્શાવે. ધન કે ઋણ છે એ એની દિશા તરફ. આટલું થયું. પછી હજી પણ ધ્યાન રાખો, એક્સ અક્ષ એ ખૂબ અગત્યનો મુદ્દો લખીએ છીએ. એક્સ અક્ષ છે તે એક રેખા છે. રેખા એટલે બિંદુઓનો ગણ છે, એટલે આપણે એને બિંદુઓના ગણ સ્વરૂપે લખી શકીએ. એક્સ અક્ષ પર કેવા બિંદુઓ હોય, તો એક્સયામ કોઈ પણ હોય ને વાયયામ 0 હોય એ પ્રકારના બિંદુ છે. જેમ કે અહીંયા બિંદુ છે એને હું 4 0 કહી શકું. અહીંયા બિંદુ કોઈ છે તો એને હું -3 0 એમ કહી શકું. બરોબર. એટલે જે આ એક્સ અક્ષ પર બિંદુ એનો વાયયામ હંમેશા શૂન્ય જ હોય. કોઈ પણ એક્સ અક્ષ પરનું બિંદુ લો, વાયયામ શૂન્ય ગુણધર્મ યાદ રાખો. અને એક્સયામ કોઈ પણ હોઈ શકે. કોઈ પણ એટલે કે શું છે, એક્સ અક્ષ સંખ્યા રેખા છે એટલે કે એક્સ ગમે ત્યાં હશે તો આરમાં જ હશે. હજી ધ્યાન રાખો, વાય અક્ષ એ પણ રેખા છે. રેખા છે એટલે બિંદુઓનો ગણ છે, ગણ સ્વરૂપે લખી શકાય. વાય અક્ષ એટલે કેવા બિંદુઓનો ગણ છે, તો એક્સયામ શૂન્ય અને વાયયામ કોઈ પણ સંખ્યા હોય. કોઈ પણ સંખ્યા એટલે કે વાય બિલોંગ્સ ટુ આર હોય. પ્રથમ ચરણ એ પણ બિંદુઓનો ગણ છે. કેવા બિંદુઓ, તો કે એક્સ અને વાયયામ આવા સ્વરૂપના, જ્યાં એક્સ ગ્રેટર ધેન 0 અને વાય ગ્રેટર ધેન 0, એક્સ વાય બિલોંગ્સ ટુ આર. ધન સંખ્યાઓ હોય. જો ઇક્વલ ટુ 0 ક્યાંય નથી લખ્યા. ઇક્વલ ટુ 0 હોય તો એક્સ અક્ષ કે વાય અક્ષ ઉપર બિંદુ આવી જાય. કોઈ પણ એક સંખ્યા શૂન્ય હોય તો એક્સ અક્ષ કે વાય અક્ષ પર બિંદુ આવી જાય. પણ અહીં એક પણ શૂન્ય નથી એટલે કે પ્રથમ ચરણમાં આ ભાગ આવે છે. બરોબર છે. એ બધા બિંદુઓ. બીજું ચરણ એ પણ બિંદુઓનો ગણ છે. અસંખ્ય બિંદુઓ આવેલા છે બીજા ચરણમાં. આ બધા બિંદુઓ કેવા બિંદુઓ લઈ શકાય, તો કે એક્સ વાય પ્રકારના બિંદુઓ. એક્સ એટલે ત્યાં કેવી સંખ્યા લખવાની, <0 એટલે ઋણ. જોજો અહીંયા -x લખવાની જરૂર નથી. એક્સ જે છે એની કિંમત ઋણ અહીંયા લખવાની છે. ઓકે. અને વાય ધન હશે. આવી જ રીતે હજી ત્રીજું અને ચોથું ચરણ તમે લખી નાખજો. વિચારીને લખશો એટલે આવડી જશે. બરોબર. હવે હજી પુનરાવર્તનમાં જ આગળ વધીએ છીએ. આજનો લેક્ચર પુનરાવર્તનમાં જ રાખવાના છીએ. પુનરાવર્તન એટલે થોડુંક બેઝિક બધું ક્લિયર થઈ જાય તમારે. જેમ કે આ ખૂબ ઉપયોગી બધા કોન્સેપ્ટ કીધા છે, જે અવારનવાર જરૂર પડતા હોય છે. કોઈને કોઈ એક્ઝામ્પલમાં કોઈને કોઈ સ્વરૂપે જરૂર પડશે. એવું નથી કહેતો કે એક્ઝામ્પલ આ હશે, એમાં આનો ઉપયોગ થતો હોય. જેમ કે સરવાળા બાદબાકીનો દરેક દાખલામાં ઉપયોગ થતો હોય એમ હવે આનો ઉપયોગ પણ શરૂ થઈ જશે. પહેલું રિવિઝનમાં અંતર સૂત્ર રાખીએ. અંતર મેળવવાનું સૂત્ર
સાવ સહેલું, ધ્યાન રાખો, આવડતું જશે. બિંદુઓ લઈએ. પેલું બિંદુ એ કહીએ x1 y1 અને બીજું બિંદુ બી લઈએ x2 y2. વચ્ચેનું અંતર સંકેત યાદ હશે જ. બે બિંદુઓ એ અને બી હોય તેનું અંતર સંકેતમાં આવી રીતે દર્શાવાય. એ ગુણ્યા બી વાંચવાનું નથી કોઈએ, એ ઇન્ટુ બી નથી વાંચવાનું, બસ એ બી જ અંતર એ બી. કે પછી એક બીજો સંકેત આવો છે વડે દર્શાવાય છે અને વાંચવાનું છે ડિસ્ટન્સ ફ્રોમ એ ટુ બી. ગુજરાતીમાં એ અને બી વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ ફ્રોમ એ ટુ બી. અને આ રીતે બેમાંથી કોઈ પણ રીતે દર્શાવો. એ શું દર્શાવે છે? બિંદુઓ એ અને બી વચ્ચેનું અંતર દર્શાવે છે. તથા હવે સૂત્ર લખીએ. જે સૂત્ર તમે 10માં જોઈ ગયા છો, થોડુંક લખું, યાદ આવી ગયું છે કંઈ? અચ્છા, ચાલો હજી લખી નાખું, ન યાદ આવતું હોય તો હવે યાદ આવી ગયો છે. અહીંયા શું લખવાનું છે? તો બંને બિંદુના એક્સયામ x1 ને x2 રહ્યા એની બાદબાકી લખવાની. બંને બિંદુના એક્સયામ ન યાદ રહે તો પેલો સંખ્યા હોય એક્સયામ દર્શાવે એની બાદબાકી. બીજા કૌંસમાં બીજી સંખ્યા એટલે કે વાયયામની બાદબાકી. બીજી રીતે આનું આ જ સૂત્ર એ બી સ્ક્વેર સ્વરૂપે ઘણી વખત લખતા હોઈએ. વર્ગમૂળ ન કરવું હોય તો આ બાજુ વર્ગ લખતા હોઈએ. શું આનો વર્ગ કરો તે બી સ્ક્વેર ને અહીંયા વર્ગમૂળ વહી જાય. x1 - x2 સ્ક્વેર પ્લસ y1 - y2 સ્ક્વેર. આ રીતે લખી શકાય. ઉદાહરણ પહેલાં એક લઈએ, પછી ગુણધર્મ. બિંદુઓ એ 3 1 અને બી 4 - 1 વચ્ચેનું અંતર મેળવો. તો ચાલો, અંતર એ બી બરાબર. આ શું લખ્યું? બિંદુઓ એ અને બી વચ્ચેનું અંતર. ચાલો, વર્ગમૂળમાં શું લખવાનું છે? તો બંને બિંદુનો પહેલા કૌંસમાં પહેલો યામ, બીજા કૌંસમાં બીજો યામ, પહેલો યામ. 3 અને 4 છે એની બાદબાકી, બરાબર, વચ્ચે તફાવત. 1 પછી માઇનસ સૂત્રના આવે છે, પછી y2 એટલે બીજો યામ પાછો -1 લખવાનો. શું થઈ જાય છે? +1 1 -1 એવું લખ્યું. 3 - 4 ને 1 -1. સાદુરૂપ આપી દેશો તો તમને મળી જશે અહીં -1 સ્ક્વેર +1 થાય, 2 સ્ક્વેર 4 થાય, √5 બંને વચ્ચેનું અંતર થયું. પછી એના ગુણધર્મો લખી નાખીએ. ચાલો, ગુણધર્મો કેવા હોય યાદ કરો. અંતર કેવું એ વિચારો, એ જ એના ગુણધર્મો. ક્યારે પણ કોઈ પણ પ્રકારના ગુણધર્મ આવે તો કોઈ એવી અઘરી વસ્તુ હોતી નથી. અંતર કેવા હોય તમે જ વિચારવા માંડો, તમને જ ખબર છે. તમારા અનુભવ કામે લગાડી દો. ગુણધર્મો પ્રત્યેક ABC બિલોંગ્સ ટુ R2 માટે, R2 એટલે સમતલ, x અક્ષ અને y અક્ષ બે R દર્શાવે, સંખ્યા રેખા દર્શાવે. R2 એટલે x અક્ષ અને y અક્ષ બંનેનો ક્રોસ પ્રોડક્ટ, બરાબર. ABC આ ઊંધો એટલે પ્રત્યેક, એવું નથી કે આ એનું ઊંધું લખાઈ ગયું. હા, પ્રત્યેક કે બધા જ બિંદુઓ ABC સમતલના કોઈ પણ 3 બિંદુઓ એના માટેની વાત છે. પહેલું શું છે ગુણધર્મ? તો કે તમને ખબર જ છે અંતર આવું જ હોય. આવું એટલે અંતર >= 0 જ આવે. ખૂબ અગત્યનું, આમ કંઈ અઘરી વસ્તુ નથી, જાણો જ છો.
અંતર હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે. ક્યારેય અંતર ઋણ આવે તો સમજી લેવાનું ક્યાંક તમારે ભૂલ છે. તો ગણાય થાય ઇક્વલ ટુ 0 ક્યારે હશે? તો હાલો એ લખી નાખીએ અંતર ઇક્વલ ટુ 0 તો અને તો જ જો એ બરાબર બી હોય. બે બિંદુ સમાન હોય તો અંતર શૂન્ય થાય ને અંતર શૂન્ય હોય તો બે બિંદુ સમાન થાય. આની નિશાની ડબલ ઇમ્પ્લાઇડ છે, બંને બાજુ હાલે, આમથી આમે વચાય. એટલે કે અંતર શૂન્ય હોય તો એ બરાબર બી થાય, ઉલટું હાલે જો એ બરાબર બી હોય તો અંતર શૂન્ય થાય. આવી ડબલ નિશાની ડબલ ઇમ્પ્લાઇડ કરીએ ત્યારે એમ સમજવાનું છે, બરાબર? બંને બાજુ સત્ય છે. ત્રીજું વળી કયું હશે અંતર? એવું તો હજી કયો ગુણધર્મ? તો ખૂબ જ ઉપયોગ તમે કરતા હોય, રોજ બરોજ ઉપયોગ કરતા હોય એવું છે. કયો ગુણધર્મ વળી? સિમ્પલ છે. તમારે ઘરેથી રાજકોટથી ઘરે જાઓ, અંતર બે સરખું જ થાય જો એને રસ્તે હાલો તો એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ થાય. એટલે જ્યાં ક્યાંક મેં એ બી લખ્યું ને કોઈક વળી કે બી આવે તો ભાઈ બે એક જ થાય. અથવા તો મેં બી એ લખ્યું ને ટેક્સ્ટ બુકમાં એ બી લખ્યું તો કોઈકને એમ થાય કે સાહેબની લખવામાં ભૂલ થઈ ગઈ. ના બાપા ના, હવે બધું હરખું જ છે, હવેથી યાદ રાખી લો. ચોથું ગુણધર્મ એથી વધારે ઉપયોગી. આ બધી ચોખવટ કહેવાય. એમ તો ગુણધર્મ એટલે એક પ્રકારની ચોખવટ થઈ જાય. પછી મારે ને તમારે માથાકૂટ ન થાય, અથવા તો તમે કોઈ પણ બુક રિફર કરતા હોય તો વાંધો ન હોય. જેમ કે આનો ઉપયોગ શું હું કરતો હોય ગમે ત્યાં, તો અંતર સામાન્ય રીતે વર્ગ સ્વરૂપે લખ્યું હોય પછી વર્ગમૂળ લઈએ ને તો હું પ્લસ ઓર માઇનસ વિકલ્પ ન લઉં. શું કામે? તો કે ગુણધર્મ છે ભાઈ, અંતર હોય ને ત્યાં ગ્રેટર ધેન 0. બાકી ગમે ત્યાં વર્ગમૂળ લો એટલે પ્લસ ઓર માઇનસ વિકલ્પ આવે. અંતર કે ક્ષેત્રફળ કે એવી વસ્તુ આવતી હોય ત્યાં હું પ્લસ ઓર માઇનસ વિકલ્પ ન લઉં. હું નહીં, મેથ્સના કોઈ પણ ટીચર્સ કે સારા સ્ટુડન્ટ કોઈ દી પ્લસ ઓર માઇનસ અંતરનો જ્યાં વાત આવતી હોય ત્યાં વિકલ્પ ન લે. બસ એ જ આનો ઉપયોગ. ચાલો ચોથું શું છે? તો આમાંથી જ આગળ વધીએ. મેં કીધું કે ભાઈ તમે તમારા ઘરેથી અહીંયા આવો કે અહીંથી તમારા ઘર સુધી જાઓ, ડિસ્ટન્સ ઇક્વલ થાય. પણ ધારો કે તમે તમારા ઘરેથી અહીંયા આવતા હોય ને વચ્ચે બીજી કોઈ જગ્યાએ જાઓ તો શું થાય? ફરીને આવો તો શું થાય? વાયા થઈને આવો તો શું થાય? તો એથી બીનું અંતર કરતા એથી સી પહેલાં જાઓ પછી સીથી બી સુધી પહોંચો તો એ અંતર વધી જાય અથવા ઇક્વલ ટુ થાય. ઇક્વલ ટુ થાય તો કે આ જો સી બિંદુ વચ્ચે આવતું હોય એ અને બીની વચ્ચે, સિમ્પલ સમજાઈ જાય એવું છે. એ ખાસ ઉપયોગી છે. અહીં જો અહીં એ બી બરાબર એસી વત્તા સીબી થાય તો એ ડેશ સી ડેશ બી આમ થતું. એટલે કે એ બી સી સમરેખ છે ને એ અને બીની વચ્ચે સી આવે છે એવું કહેવાય. તથા એબીસી સમરેખ બિંદુઓ છે તેમ કહેવાય. ખૂબ ઉપયોગી મુદ્દો છે ભાઈ, 12મા ધોરણમાં પણ આનો એટલો ઉપયોગ છે. બાકી જનરલી અંતર વધી જાય. જેમ કે અહીંયા કહીએ આપણે આકૃતિમાં જ સમજીએ, એ બિંદુ છે અહીં કે બી બિંદુ છે. જો એ અને બી વચ્ચેનું અંતર તો તમે જાણો જ છો આટલું છે, કોઈ એકમ ધારો કે 5 એકમ છે. હવે સી બિંદુ જો આમની વચ્ચે ક્યાંય આવતું હોય, ક્યાંય પણ વચ્ચે એટલે મધ્ય બિંદુ એવું કોઈ દિવસ નહીં સમજતા. મધ્ય બિંદુ કહીએ તો જ મધ્ય બિંદુ સમજવાનું. વચ્ચે એટલે એ અને બીની વચ્ચે એ જે લાઇનમાં ગમે ત્યાં તો વચ્ચે સમજવું. અહીંયા સી હોય તો એથી સી અંતર ને પછી સીથી બી અંતર, આ બે અંતરનો સરવાળો કરો તો એ બી થાય. બરાબર? જો સી બિંદુ અહીંયા ક્યાંય હોય, અહીંયા એટલે કે ઉપર ગમે ત્યાં, તો એથી સી સુધીનું અંતર ને પછી સીથી બી સુધીનું અંતર દેખીતું જ છે એ બી અંતર કરતાં વધી જાય. અને સિમ્પલ છે સાબિતી, વિચારવી બહુ સિમ્પલ છે. ત્રિકોણ બન્યો છે, અસમરેખ બિંદુ એટલે ત્રિકોણ બને. એમાં બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધારે જોઈએ. એટલે કે એસી અને સીબીના માપનો સરવાળો એ એબી કરતાં, એબી અંતર કરતાં વધારે હોય. ત્રિકોણની કોઈ એક બાજુનું માપ કરતાં બાકીની બે બાજુના માપનો સરવાળો હંમેશા મોટો જ રહે. મોટો એટલે એ બાજુ મોટાની નિશાની મૂકી દીધી.
ભેગું ઇક્વલ ટુ શું કામ લખ્યું છે? તો કે દરેક બિંદુની વાત કરી છે એટલે સી બિંદુ વચ્ચે હોય એવો વિકલ્પ વિચાર્યો છે, તો એ ત્યારે ઇક્વલ ટુ આવે. આ પણ ખાસ ધ્યાનમાં રાખજો અને ઘણો ઉપયોગ આપણે કરવાના છીએ. ઓકે. ત્યાર પછી ત્રિકોણના ક્ષેત્રફળ એવું એક બીજું આપણે સૂત્ર લઈ લઈએ. જ્યાં એવું લાગે સ્ક્રીનશોટ લઈ લખી નાખજો, બરાબર છે. બીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ. હું જે ત્રિકોણનું ક્ષેત્રફળ લખાવું છું એ શિરોબિંદુઓના યામ પરથી લખાવું છું. ત્રિકોણનું ક્ષેત્રફળ ખરું, પણ શેની ઉપરથી? ત્રિકોણના શિરોબિંદુઓના યામ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. બાકી તો પાયો અને વેધ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. ને હજી આપણે ત્રિકોણના ક્ષેત્રફળના કેટલાય સૂત્રો 12મું ધોરણ પૂરું થાય ત્યાં સુધી જોવા. જુદી જુદી વસ્તુ આપી હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ મળી શકે. અત્યારે આપણે આ કામ કરવાના છીએ શિરોબિંદુઓના યામ પરથી, જે 10માં તમારે આવી ગયું છે. જો એબીસી 3 બિંદુઓ ત્રિકોણના શિરોબિંદુ હોય, એના યામ જનરલી એક્સ વાય સ્વરૂપે લેતા હોઈએ, પણ 2 યામ હોય તો x1 y1 x2 y2 લઈએ. 3 હોય તો પેલું x1 y1, બીજું બીજા ક્રમવાળું x2 y2, ત્રીજું xy તો ખરા જ પણ ત્રીજા ક્રમવાળું. એ શિરોબિંદુ ત્રિકોણના શિરોબિંદુ હોય તો, અથવા તો શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ. શું છે સૂત્ર? યાદ કરો, હું અહીંયા લખું છું 1/2, પછી માનાંક. યાદ આવ્યું કંઈ? ચાલો થોડુંક લખું. x1 x2 x3. હાલો બોલી જાઓ. તો શું અંદર લખવાનું છે? તો x1 x2 x3 એટલે ત્રણેય બિંદુ છે એનો પહેલો યામ એટલે x યામ લખીને અંદર કૌંસમાં y યામ લખવાના છે. તો થોડા ક્રમમાં યાદ રાખજો. x1 લઈએ એટલે આ બિંદુ આખું નથી લેવાનું. હવે આની x1 સાથે કૌંસમાં y યામ લખવાનું, એમાં x1 સાથે y યામ આવે એ નહીં લખવાનું. y2 માઇનસ y1, પછી x2 સાથે એટલે આખું બિંદુ નથી લેવાનું. y3 માઇનસ y1. હા, અહીંયા yની કિંમતો છે એ ચક્રી ક્રમમાં મૂકવાનું છે. ચક્રી ક્રમ એટલે y1 પછી શું આવે? y2 y3. y2 પછી શું આવે? તો y3 y1 એમ આવશે ચક્રી ક્રમ. અને x3 સાથે એટલે આખું બિંદુ મૂકી દો. હવે શું ચક્રી ક્રમ? y1 માઇનસ y2. આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. એમાં પણ એક નોંધ લખી નાખીએ ને પછી ઉદાહરણ. જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય, તો ત્રણેય બિંદુઓ કેવા હશે? કેવા પ્રકારના બિંદુ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય? ક્ષેત્રફળ એટલે ત્રિકોણની અંદર ઘેરાયેલ પ્રદેશનું માપ. ક્ષેત્રફળ એટલે ત્રિકોણની અંદર, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણની અંદર જે ઘેરાયેલ પ્રદેશ છે એનું માપ. એ ઘેરાયેલ પ્રદેશ 0 ક્યારે થાય? તો કે ત્રણેય બિંદુઓ સમરેખ હોય. સી આની ઉપર જ આવી જતો હોય, રેખાખંડ એબી ઉપર ક્યાંય પણ. તો રેખા એબી પર આવી જાય તોય ચાલે. રેખા પર ગમે ત્યાં આવતું હોય સી બિંદુ, તો ત્રિકોણનું અંદર ઘેરાયેલ પ્રદેશનું માપ 0 થાય. મતલબ કે ત્રણેય બિંદુઓ સમરેખ થાય. ઓકે. બીજી રીતે સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. પણ તમે જોઈ ગયા છો. ચાલો એની ઉપરનું એક એક્ઝામ્પલ ગણ નાખીએ. ઉદાહરણ 1, 3
2 5 2 0 લઈ લઈએ અથવા 0 -2 અને 5 0 શિરોબિંદુવાળા 0 ને બદલે હું હજી ત્યાં 4 લખી નાખું તમારા માટે, બરાબર. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2. સૂત્ર નથી લખતા, સૂત્ર ઉપરનો સીધો ઉપયોગ. અહીંયા 3 જગ્યાએ શું લખવાનું છે? તો ત્રણેય બિંદુના એક્સ્યામ. એક્સ્યામ એટલે પહેલાં છે એક્સ્યામ 1 0 5. હવે ક્યાંય એક્સ્યામ નથી લખવાનું, વાયયામ લખવાનું. આ 1 લખ્યા છે એટલે વાયયામ હવે આ બેયના લખવાનું, -2 -4. વાયયામની બાદબાકી લખવાની છે, બરાબર છે. પછી 0 લખ્યા એટલે આખું બિંદુ નથી લેવાનું, તો 4 - 3 ચક્રી ક્રમ લેવાનો. 5 લખ્યા એટલે આખો વાયયામ બિંદુ નહીં લેવાનું, તો 3 - -2 એટલે 3 + 2. સાદુરૂપ આપો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. જેમ કે અહીંયા -6 થયા, આ આખું 0 થયું, 5 ને 25 થયા, 25માંથી -6 જાય, કેટલા વધ્યા? 19. એટલે 19/2. સામાન્ય રીતે ક્ષેત્રફળ હોય તો એકમ તરીકે ચોરસ એકમ એમ લખવું. ઓકે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા સાદુરૂપ થતાં 0 થઈ ગયું હોત, 0 થઈ ગયું હોત તો શું કહેવાય? તો ત્રણેય બિંદુઓ સમરેખ છે એમ કહેવાય. ઓકે. ચાલો એના પછી હજી આગળ વધીએ આપણે. એના પછીનો મુદ્દો છે આપણે રેખાખંડનું વિભાજન. રેખાખંડનું વિભાજન ખૂબ સરસ સહેલો મુદ્દો છે. ધ્યાન રાખો એટલે એ કઈ મુદ્દો આજે ક્લિયર થઈ જાય. અંતરસૂત્રનું વ્યવસ્થિત રિવિઝન કરી નાખજો, ખૂબ ઉપયોગી. જે આજે મુદ્દા હાલે છે લગભગ તમે જો તો ઉપયોગીની વાત કરીએ તો પહેલા ક્રમમાં આવે. પહેલા ક્રમમાં આવે એટલે કે તમારે બધું ભૂલી ગયા હોય તો હાલે, પણ આટલું નહીં ભૂલવાનું. ભૂલો ભલે બીજું બધું, આટલું ભૂલશો નહીં. રેખાખંડનું વિભાજન, ત્રીજો રિવિઝનનો મુદ્દો. શબ્દો જોજો. રેખાખંડનું વિભાજન, રેખાનું વિભાજન નહીં, રેખાખંડનું વિભાજન. સાવ સહેલો મુદ્દો છે. 2 પ્રકારે વિભાજન થાય છે. તો પેલું ધારો કે પી કોઈ બિંદુ છે, એ રેખા AB પર છે. શું લખ્યું? પી બિંદુ રેખા AB પર છે તથા P ≠ A, P ≠ B. એટલે કે પી બિંદુ એની જગ્યાએ નથી, પી બિંદુ છે એ બી બિંદુ નથી, એટલે પી બિંદુ બીની જગ્યાએ નથી આવતી. એટલે આમ કંઈક વિચારીએ તો ધારો કે A અને B 2 બિંદુમાંથી પસાર થતી રેખા AB. આ વસ્તુની ભૌમિતિક રચના દોરી. P બિલોંગ્સ ટુ રેખા AB એટલે રેખા AB બિંદુનો ગણ છે, ગણમાં P બિંદુ આવેલું છે. એટલે કે આ બધા બિંદુઓનો ગણ, એમાં જ ક્યાંક P છે, અને P છે એની જગ્યાએ બીની જગ્યાએ નથી લેવાના. આ 2 બિંદુ એને બાકી ગમે ત્યાં લઈ શકો. ગમે ત્યાં લઈ શકો તો હવે 2 શક્યતા આવી. A અને Bની વચ્ચે પણ કોઈ મૂકી શકે, અને A અને Bની વચ્ચે નહીં, એટલે કે આ રેખાખંડ પર નહીં, AB રેખાખંડ પર નહીં, પણ એનાથી સિવાય રેખા પર ગમે ત્યાં, એટલે બીથી જમણી બાજુ અથવા એથી ડાબી બાજુ P આવી શકે.
તો આ બે શક્યતા છે એટલે પહેલી શક્યતાને અંતઃવિભાજન ને બહિર્વિભાજન એવા બે નામ. અંતઃવિભાજન. અંતઃવિભાજન કોને કહેવાય છે? ધ્યાન રાખો, અંતઃવિભાજન આવડશે તો બહિર્વિભાજન એ આવડી જ જશે. જો A ડેશ P ડેશ B હોય તો એટલે કે A અને B ની વચ્ચે ક્યાંય P હોય. આકૃતિની વાત કરીએ તો આ A ક્યાંય B વચ્ચે કોઈ જગ્યાએ P હોય, રેખાખંડ ઉપર આટલામાંથી ગમે ત્યાં P આવતું હોય તો બિંદુ P એ રેખાખંડ ABનું અંતઃવિભાજન કરે છે તેમ કહેવાય. કોણ અંતઃવિભાજન કરે છે? કોનું અંતઃવિભાજન કરે? તો બિંદુ P છે એ રેખાખંડ ABનું અંતઃવિભાજન કરે છે. અહીં A તરફથી વિભાજનનો ગુણોત્તર, વિભાજન એટલે ભાગ, ગુણોત્તર એટલે ભાગાકાર, સામાન્ય રીતે સંકેત લેમડા વડે દર્શાવે છે વિભાજનનો ગુણોત્તર. બરોબર, આ ચેપ્ટરમાં લેમડા એટલે જનરલી આપણે વિભાજન, આમ તો યામ ભૂમિતિમાં લેમડા મોટાભાગે વિભાજન ગુણોત્તર તરીકે ઉપયોગ થાય છે. વિભાજનનો ગુણોત્તર એને નામ આપ્યું લેમડા. કયા ભાગ પડ્યા છે? AP અને PB એ ભાગ પડ્યા છે, વિભાજન થયું છે એનો ગુણોત્તર એટલે સિમ્પલ, ગુણોત્તર એટલે એનો ભાગાકાર. A તરફથી લખ્યું છે એટલે A વાળો ભાગ પહેલાં લખ્યો છે અને B વાળો પછી લખવાનો. A તરફથી કીધું એટલે આનો જ ગુણોત્તર તમે B તરફથી લખવું હોય તોય લખાય, તો અહીંયા થોડોક તમારે ફેરફાર કરવો પડે. B તરફથી એટલે તમારે B પહેલાં આવે એમ જોવાનું છે, એટલે અંશમાં PB પછી છેદમાં AP એમ લખી શકાય. જો B તરફથી લખો તો અહીંયા શું આવશે? ઉલટું થઈ જાય, એટલે કે PBના છેદમાં AP એવું થઈ જશે. અંતઃવિભાજન માટે તેથી એટલું કહી શકાય, અંતઃવિભાજન માટે વિભાજનનો ગુણોત્તર જે લેમડા છે ધન જ આવે. કેમ ભાઈ લેમડા ધન આવે? લેમડા શું છે? તો AP અને PB બેનો ભાગાકાર. AP અંતર છે એટલે ધન હશે, PB અંતર છે ધન હશે. બે ધન સંખ્યાને ભાગાકાર કરો, જે કાંઈ માપ હોય P ક્યાં આવેલું છે એ રીતે AP અને PBના માપ બદલે એ તો સમજ્યા, પણ એનો ભાગાકાર છે હંમેશા ધન જ આવે, એટલે લેમડાની કિંમત ધન આવે. ધન એટલે ગ્રેટર ધેન 0 મળે. ઓકે, અંતઃવિભાજન જેવો જ બીજો મુદ્દો લઈ લઈએ, બહિર્વિભાજન છે. ધ્યાનમાં રાખજો. હવે બહિર્વિભાજન કોને બહિર્વિભાજન કહેવાય? તો ફરીથી બે વિકલ્પ છે, તો બે વિકલ્પ સમજી લઈએ. ધારો કે રેખાખંડ AB છે, અહીંયા પણ એમ જ છે, AB રેખાખંડ છે. રેખાખંડ AB પર ન રહેતું હોય બિંદુ, પણ એના બહારના ભાગમાં હોય તો બહિર્વિભાજન કહેવાય. બહારના ભાગની વાત કરીએ તો એથી ડાબી બાજુ એટલે આ તરફ ક્યાંય હોય, અથવા બીની જમણી બાજુ એટલે આ તરફ બીની જમણી બાજુઓ પર P બિંદુ ગમે ત્યાં આવતું હોય તો P છે એ રેખાખંડનું બહિર્વિભાજન કરે છે એમ કહેવાય. તો ચાલો લખીએ, આના જેમ જ લખતા જઈએ, આમ જ 4 લીટી લખી નાખીએ. પેલું જો PAB હોય, PAB સમરેખ ને P પહેલાં આવતું હોય ને એ વચ્ચે રહેતું હોય, અથવા A ડેશ B ડેશ P હોય, બેમાંથી ગમે રીતે રેખાખંડની બહારના ભાગમાં હોય તો બિંદુ P એ રેખાખંડ ABનું બહિર્વિભાજન કરે છે તેમ કહેવાય. ઓકે,
અવારનવાર કામમાં આવતા હોય, ઉપયોગમાં આવતા એવા મુદ્દા છે, એટલે આપણે થોડું ધ્યાન રાખીને તમારે તૈયાર કરવાનું રહેશે. બરાબર, પાકું નથી કરવાનું, બસ આકૃતિમાં સમજવાનું ને શું કેવા મુદ્દો માગે છે એ સમજવાનું. સૂત્ર આવે તો દાખલાઓમાં ઉપયોગ કેમ કરવો એ સમજી લેવો. જે હું એ સમજાવતો જોઉં છું એ રીતે થોડું 2-4 વખત બોલી અને મગજમાં રિપીટ કરી લેવું. બરાબર છે. પછી હવે આવો અહીં એ તરફથી વિભાજનનો ગુણોત્તર આ વિકલ્પમાં, અથવા તો અહીં આ વિકલ્પ એટલે કે આ બીજો વિકલ્પ, આ વિકલ્પમાં એ તરફથી વિભાજનનો ગુણોત્તર, વિભાજનના ગુણોત્તરને તો લેમડા વડે જ દર્શાવશું. આવું જ સૂત્ર AP/PB પણ એ ઋણ લેવામાં આવે છે. આગળ નિશાની ખાલી બદલી નાખવાની છે. બરોબર, આવું જ ખાલી ઋણ. તો પછી સમજાઈ ગયું છે છેલ્લી લીટી હું લખવાની. તેથી બહિર્વિભાજન માટે વિભાજનનો ગુણોત્તર λ<0. તેથી બહિર્વિભાજન માટે વિભાજનનો ગુણોત્તર લેમડા કેવો મળે? ઋણ મળે. કોઈ પણ એક્ઝામ્પલ ગણતા હોય, જ્યારે અંતઃવિભાજનવાળો વિભાગ હોય ત્યારે લેમડા એટલે કે વિભાજનનો ગુણોત્તર 0થી મોટો જ આવવો જોઈએ. બહિર્વિભાજન હોય ત્યારે 0થી નાનો જ આવવો જોઈએ. સિમ્પલ છે. 0થી નાનું શું કામ આવે? તો એપી અંતર ધન છે, પીબી ધન, બે ધન સંખ્યાને ભાગાકાર ધન ને આગળ ઋણ, એટલે લેમડાની કિંમત ઋણ આવે. તો મેં એ જ લખ્યું છે, લેમડાની કિંમત 0થી નાની છે, ઋણ છે. વળી પેટા વિકલ્પની વાત કરીએ તો ધ્યાન રાખો તો પેલી આકૃતિ માટે હવે કે જો PAB હોય તો છે, ધ્યાન રાખજો. PAB હોય તો AP અને PBમાં કોણ મોટું? આ આકૃતિ જો PAB, PA થી ડાબી તરફ ગમે ત્યાં લખ્યું હોય તો PA મોટા હોય, PA કે AP જે લખતો હોય એ તો બે એક જ. અને PB તો PA નાના હોય ને PB જ મોટા થાય. P આ તરફ ગમે ત્યાં લખો, PA કરતાં PB મોટા જ થાય. આટલું ક્લિયર? બેનો ભાગાકાર કરી નાખે એટલે કે PBને અહીંયા છેદમાં મૂકી તો APના છેદમાં PB <1 આવે. છેદમાં ગયા છે એટલે માઇનસ વડે ગુણી નાખીએ. જો આને માઇનસ વડે ગુણીએ તો -APના છેદમાં PB, માઇનસ વડે ગુણીએ અસમતા બદલાય ને આ માઇનસ. આ માઇનસ વાળું છે એને આપણે લેમડા કહી શકીએ. એટલે લેમડા <-1 મળે. જો PAB હોય તો ઋણ ખરા પણ -1થી મોટા. -1થી મોટા એટલે કે ફરીથી આમ લખી, -1થી લેમડા મોટા. મોટા એટલે કેટલા? 0થી તો નાના જ હોય, કારણ કે લેમડા તો ઋણ જ હોય છે. અહીંયા ધ્યાન રાખજો. અને આપણે લેમડા કહી શકાય. બરાબર, લેમડા <-1 એટલે કે -1 નાના, લેમડા મોટા. પણ લેમડા -1થી મોટા કેટલા મોટા? તો 0 સુધી જ. 0થી મોટા નહીં, ધન નહીં. પછી હજી આવી જ બીજી શક્યતા, ફરીથી ધ્યાન રાખો બીજી આકૃતિ માટે. આવું જ રિવિઝન કરી છે. જો APB હોય, A', B', P હોય તો AP અને PB કોણ મોટું છે? જો આકૃતિ P આ તરફ Bની જમણી બાજુ ગમે ત્યાં તમે લખેલા હોય, કોણ મોટું? તો AP જ મોટા થાય. AP મોટા હશે ને PB નાના જ હોય. Bની જમણી બાજુ P ગમે ત્યાં લખેલું હોય. તેથી APના છેદમાં PB <-1 થાય. માઇનસ વડે ગુણી નાખીએ. ઘણાને એમ થાય કે માઇનસ વડે શું કામ ગુણો છો? તો માઇનસ વડે ગુણીએ એટલે આપણે આવું મળે, એવું મળે એટલે લેમડા મળે. આપણે લેમડા કેવો મળે એ તપાસ કરવી છે. માઇનસ વડે ગુણી ત્યારે અસમતા બદલાય. સિમ્પલ વસ્તુ છે. અને આપણે લેમડા કહી દઈએ તો લેમડા <-1. લેમડાની કિંમત -1થી નાની હોય.
તો બહિર્વિભાજન માટે, અંતઃવિભાજન માટે આ ખાસ ધ્યાન રાખજો. મૂળ તો બે ખાસ તો આજે એ યાદ રાખજો. અંતઃવિભાજન માટે લેમડા ધન હોય, બહિર્વિભાજન માટે ઋણ હોય. ઋણ હોય એમાં બે પેટા પ્રકાર આવ્યા. ઋણમાંય કેવા તો -1 થી 0 સુધી હોય છે અને -1 થી પણ નાના. ઓકે, તો ચાલો એક આટલું સમજીને તૈયાર કરી લો. એવું લાગે તો સ્ક્રીનશોટ પણ લઈ લો. ત્યાર પછી વિભાજન બિંદુના યામ, જે તમારે 10માં આવી ગયા છે. તો વિભાજન બિંદુના યામ આપણે નેક્સ્ટ લેક્ચરથી શરૂ કરશું. ઓકે, તો ત્યાં સુધી આટલા મુદ્દા સમજીને તૈયાર કરી નાખો. અંતરસૂત્ર અને ત્રિકોણના ક્ષેત્રફળવાળા જે મેં એક ઉદાહરણ ગણાવ્યા છે, એવા 5 જુદા જુદા યામ લઈને તમે ઉદાહરણ જાતે ગણી નાખો એટલે એ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ઓકે, અને આપણે આગળ વધી શકીએ. થેન્ક યુ.